સરખો ઉત્તર આપો. હા બોલો. આ પગમાં તકલીફ બહુ છે, હું બહુ પ્રયત્ન કરું છું, ફરક કેમ નહીં પડે? કોઈ કર્મ હશે એવું પૂર્વનું નહીં, તમે પરમાત્મા છો, તમે દેહ નથી, એટલે તમને કાંઈ થયું નથી. બરાબર. આ દેહ માટે કંઈક તો કરું. દેહ તમે નથી ને, પણ એ તમારો નથી. જેમ વસ્ત્ર તમે નથી ને વસ્ત્ર તમારા નથી, તો દેહ પણ વસ્ત્ર જ છે, એ તમે નથી તમારા. આ વસ્ત્ર હોય, નવા હોય કે જૂના હોય કે ફાટી ગયા હોય કે બદલે બીજા લીધા, તો એ તમે નથી. એમાં આ એવું જ છે. પણ તકલીફ પડે છે બાબુ, એ દેહને પડે છે, તમને નહીં. દેહને તકલીફ પડે એમને શું? ક્યાંક બહાર જેવું આચરણ થાય. એટલે આ કપડું હોય ને, નવું હોય, જૂનું થાય, ફાટી જાય, તે એ કાંઈ આત્માને તકલીફ નથી પડતી. એ તો બરાબર. હા તો બસ, એટલે એની ચિંતા નહીં કરવાની, જે હા, થાય એ તમે છો જ નહીં. પણ આ ક્યાંક પગથિયે ચડવા દો તકલીફ એ પડે. એને એને એ કરવા દો ને, થાય તો ભલે, ન થાય તો ભલે. એનું આપણે કામ નથી. આપણે દેહનું કામ નથી. આપણે પરમાત્મા છીએ એટલે પૂર્ણ છે. તો અમારે કરવાનું શું? અમારા લેવલે હું દવા કરું કૂતરા, સવારે કલાક 1.5 કલાક ભક્તિ કરીએ, મારા કરાય કે ના કરાય? તમે પરમાત્મા છો, તમારે જે કરવું એ કરી શકો ને જે ન કરવું એ ન કરી શકો. તમે સ્વતંત્ર છો, પૂર્ણ છો, એટલે તમે કરો તોય કાંઈ વાંધો નહીં, ન કરો તોય વાંધો નહીં. એટલે તમારામાં કાંઈ ફેર ન પડે. પણ અમને ખબર નહીં પડતી કરવું કે ના કરવું જોઈએ. ફાયદો આત્માના કલ્યાણ માટે શું કરવું એ ખબર. પરમાત્માને ક્યાં કલ્યાણ કરવું? પોતે જ સંપૂર્ણ કલ્યાણ સ્વરૂપ છે. બરાબર? બીજું કાંઈ? બાકી તો શું, સંસારમાં રહીએ છીએ, ભગવાન ભૂલાઈ ગયા. પછી એ બધું દેહનું છે. તમને ભૂલો છો? ના. હા તો એ પરમાત્મા. જે ભૂલે છે એ દેહ, એ તમે નથી. એની ચિંતા નહીં કરવાની, જે થાય થવા દેવાનું. તમને કાંઈ થતું નથી, અને જે થતું દેખાય એ કાંઈ થતું નથી. આપણને દેખાય કે આ થાય છે, પણ પરમાત્મામાં કાંઈ થતું નથી, અને એના વિના બીજું કાંઈ છે નહીં, એટલે કાંઈ થતું નથી. બધું બ્રહ્મ જ છે આપણે, એમ ને? આપણે એટલે આપણે શબ્દ આવે એ દેહ માટે હોય, અને બ્રહ્મ કયો એટલે અનંત કહેવાય, વ્યાપક. આપણે બ્રહ્મરૂપે, સર્વ બ્રહ્મરૂપે અનંત વ્યાપક છે, સમાન છે, એકરૂપ છે, પૂર્ણ છે. સમજાય? આપણે બ્રહ્મ છીએ, પણ આપણે એટલે આ રૂપે નહીં, આ નથી એ રૂપે નહીં, બધું એક જ છે. બધું એક જ છે. એ ફૂલ એન્ડ ફાઇનલ. આકાશ જેવું. જેમ આકાશ છે, અનંત ને બધું એક જ છે, ને બધે એક જ છે, સમાન ને પૂર્ણ. બરાબર? તો આપણે એ બ્રહ્મ છીએ. આપણે આ નથી, કોઈ આ નથી. જેનું શરીર સારું હોય એ પણ એ નથી.